જય સ્વામિનારાયણ। એક મહિલાનો હાથ છે, એનો અનુભવ પ્રસ્તુત કરી રહ્યો છું। આ એક લંબચોરસ અને ચોરસ હાથ છે। આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરે છે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરે છે। સાથે આંગળીના આ બે ભાગ ઊંચા છે, એટલે શનિની આંગળી અને સૂર્યની આંગળી ઊંચી છે। આ વ્યક્તિ છે ને કોઈ પણ ડિસિઝન લેવા જાય ને તો તરત ડિસિઝન નથી લેતા, અને કોઈ પણ ઓપોર્ચ્યુનિટી મળે ને જ્યારે ડિસિઝન લેવાનું ત્યારે ન લે, અને પછી 10 વર્ષ પછી પસ્તાય કે મેં આ લીધી હોત તો હારી। એટલે આ વ્યક્તિ છે ને લેટ ગો કરવાવાળી છે, આ એની નિશાની છે। બીજું, આ ગુરુની આંગળી છે અને આ સૂર્યની છે। સૂર્યની આંગળી ગુરુ કરતાં મોટી છે, એટલે આ હિંમતી સ્વભાવ જોરદાર છે। લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડ। સાથે આ બુધની આંગળી છે, જે સૂર્યના પહેલાં પોળવા કરતાં સેજ માઇનોર નીચી છે। નખ વધારે તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી કમી હોય ને એ દૂર થઈ જશે। બીજું, આ અંગૂઠો, અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે। ઈચ્છાશક્તિ જોરદાર છે, પણ લોજિકમાં સમજાવવાનો માસ્ટર ઓછું છે, એટલે આ વ્યક્તિ લેટ ગો કરવાવાળી છે। જે વસ્તુ મેં અહીંયા કીધું એ વસ્તુ અહીંયા આવે છે, એટલે આ વ્યક્તિ લેટ ગો, આ કોઈ પણની વાતમાં આવી જાય, કોઈ કે આમ તો હા આમ, કોઈની પણ વાતમાં આવી જાય। આના માટે ઓડિયો દ્વારા કીધી છે વસ્તુ કરશે તો એને ફાયદો થશે। સાથે અહીંયા કોણ થઈ રહ્યું છે, આ વ્યક્તિ એક સમજદાર હોય, અને જે ક્રિકેટ વોલીબોલ આ કંઈ રમતી હોય ને એની અંદર જજમેન્ટ લેવામાં માસ્ટર હોય, જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે 35 વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિનો ખર્ચાળુ સ્વભાવ રહેશે, કેમ કે અહીંયા આગળ ગેપ છે અને અહીંયા ગેપ છે। 35 અને 45 વર્ષની ઉંમર સુધી ખર્ચાળુ સ્વભાવ રહેશે। બીજું, આ હૃદય રેખા છે, જે અહીંયાથી નીકળી અને અહીંયા ઉપર સુધી જઈ રહી છે, અને એમાંથી એક ફાટો આમ જઈ રહ્યો છે, એટલે આ વિષ્ણુ તિલકની નિશાની થઈ રહી છે। આ સારામાં સારી નિશાની છે। આ વ્યક્તિ પરોપકારી હોય, આ કોઈનો 1 રૂપિયો ન બાકી રાખે, એના ઘરે દઈને આવે છે। અને બીજું કીધું, આના કોઈ દુશ્મન ના હોય, અને આને કોઈ દુશ્મની કરે તો સામેવાળો પહેલાં ફેંકાઈ જાય। બીજું, આ વ્યક્તિ જો કંઈ ગલત કાર્ય કરે ને તો પહેલાં આ ફસાય, આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું। બીજું, આ વ્યક્તિમાં 2 ગુણ, આનામાં સતોગુણ પણ હોય અને રજોગુણ। સતોગુણ એટલે ધર્મમાં નંબર 1, રજોગુણ એટલે સામ દામ ધન ભેદ, રૂપિયા કમાવા માટે કોઈ પણ ટીકડા મજવામાં આ વ્યક્તિ તૈયાર હોય। આ પ્રેમી સ્વભાવના હોય, અને પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળા છે। આ સારામાં સારી હૃદય રેખા છે। સાથે એક અનોખી માઇન્ડ રેખા છે કે જે અહીંયાથી 35 વર્ષની ઉંમરથી નીકળી રહી છે અને આમ નીચે તરફ જઈ રહી છે, એક કટકો થઈને। એટલે જીવનમાં 45થી 50ની વચ્ચે એક પોઝિટિવ બદલાવ આવશે, અને પછી આ સિરિયસ થશે, ત્યાં સુધી સિરિયસ નહીં હોય। અને આ વેવી માઇન્ડ રેખા છે, એટલે આ વ્યક્તિના દર 2 કલાકે ડિસિઝન ચેન્જ થતા હશે, અને આમ જોવા જાય તો આમ સેજ રાઉન્ડ લઈ રહી છે, એટલે આ કલ્પનાશીલ જોરદાર હોય। જે પણ કલ્પના કરે ને એ પદસ કરવાવાળા છે। આ સારામાં સારી, પણ 35 વર્ષની ઉંમર સુધી માઇન્ડ રેખા નથી, ત્યાં સુધી આ વ્યક્તિએ કોઈ પણ ડિસિઝન નહીં લીધું હોય, અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે। બીજું, રાહુ ક્ષેત્રથી ધનની રેખા નીકળી રહી છે, એટલે આ વ્યક્તિની અચાનક પ્રગતિ થાય, અચાનક નામના થાય, અને પછી અહીંયાથી આમ ધન રેખા નીકળી રહી છે, આમ નીકળી રહી છે, અને ઉપર મની રિસીવર છે। આ સારામાં સારી વસ્તુ છે। સાથે આ ધન રેખામાં અહીંયા ઉપર એક રેખા આવી રહી છે, આ મોટા લોકોનો સંપર્ક થાય ને એની રેખા છે, સારામાં સારી, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે અહીંયાથી એક સૂર્ય રેખા નીકળીને સૂર્ય પર્વત જઈ રહી છે, આ સારામાં સારી નિશાની છે। અને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે એની નિશાની છે, જે સૂર્ય રેખા હોય, આ સારામાં સારી નિશાની છે। સાથે આ જીવન રેખા છે, જે અહીંયાથી નીકળી અને આ રામ રહેલી છે, આ એના જન્મ સ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર આ રહેશે, તો આને ફાયદો થશે। બીજું, આ વ્યક્તિ ટ્રાવેલિંગ છે, એક્સપોર્ટ ઓનલાઈન આ બિઝનેસ કરશે, એમાં ફાયદો થશે, અને આ જેટલું વર્તમાનમાં રહેશે ને એટલો એનો ફાયદો। ભૂત અને ભવિષ્યનું વિચાર કેવલ વર્તમાનમાં। સાથે એક રેખા અહીંયાથી આવી રહી છે, આ 4 ધામની રેખા છે, એટલે છે કે અહીંયા નીચે સુધી જઈ રહી છે, આ 4 ધામની યાત્રા કરે ને એની નિશાની છે, જીવન રેખાની અંદર આ રેખા। બીજું, આ એના જન્મ સ્થાનથી દૂર રહીને જે પણ બિઝનેસ કરશે એમાં એને ફાયદો થશે, અને જેટલું વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો આને વધારે ફાયદો થશે। ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવાનું, કેવલ વર્તમાનમાં રહેશે, અને આ જીવન આને મોક્ષ મળી શકે છે। આ એક મોક્ષ રેખા કહેવાય છે, જ્યારે કેતુ તરફ જાય। આ સારામાં સારી, પણ શરૂઆતથી એના જન્મથી લઈ અને અહીંયા સુધી ઝીકઝાક છે જીવન રેખામાં। આ ઉંમર કમસે કમ 40 વર્ષની ઉંમરની અંદર આ વ્યક્તિની વારે ઘડીએ તબિયત બગડી હશે, હારી થઈ, મૂળ શરીરની અંદર કંઈ પણ ખરાબી હશે,
જે કોઈ પણ નાની મોટી કોઈ પણ બીમારી હશે એ 40 વર્ષની ઉંમર સુધી એમને જિંદગીમાં સ્ટ્રગલ કર્યું હશે અને પછી જીવનરેખા સારી છે, ત્યાં સુધી બીમારી છે, પછી નથી. કેમ કે આવી રીતનું ઝીગઝાગવાળી જ્યારે જીવનરેખા હોય ને તો આ વસ્તુનો પ્રોબ્લેમ હોય, શરીરની સુખમાં થોડીક કમી કરે. બીજું અહીંયા આગળ આ મંગળ રેખા છે, આ એક સારામાં સારી નિશાની છે. આને જમીન સાથે રિલેટેડ છે. આ વ્યક્તિ લાકડાનો બિઝનેસ, સ્ટેશનરીનો બિઝનેસ, જમીનની રેવેચ, દલાલી આ કરશે એમાં એને ફાયદો થશે. બીજું આ વ્યક્તિને કોઈ પણ 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને ગયા હોય ને 10 સેકન્ડ પહેલાં જ ખબર પડે, કોઈ ગાડી અથવા તરત જ બ્રેક મારે, એક રક્ષાનું કામ થાય. બીજું આ મંગળ રેખા કાકા, મામા, દાદા, ફૈબા આ બધાનો સપોર્ટ આને સારામાં સારો મળે, જોરદાર, અને એક ધન રેખા તરીકે પણ કહેવાય છે. સાથે અહીંયા માઇનોર ડાઉટ છે, તલ છે કે નહીં. તલ હશે ને તો એક નેગેટિવ નિશાની કહેવાય છે મંગળ પર્વત ઉપર. બીજું આ ગુરુનો પર્વત છે. ગુરુનો પર્વત સારામાં સારો ફૂલેલો અને દડા જેવો છે. સાથે અહીંયા આગળ એકદમ હલકું ચોરસ થઈ રહ્યું છે, 1 અને 2 એકદમ હલકું થઈ રહ્યું છે. નાનું જો અહીંયાથી આમ થઈ રહ્યું છે, અહીંયાથી આમ. આ એક સારામાં સારું છે. આ લીડરશિપના ગુણ બતાવે છે. આની કાઉન્સલિંગ ફીલ જોરદાર હશે, પર્સનાલિટી જોરદાર હશે અને સામેવાળા ઉપર આનો પ્રભાવ પણ જોરદાર પડતો હશે. ગુરુ પર્વત સારામાં સારો છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. આ શનિનો પર્વત છે. આ શનિનો પર્વત સારો છે. શનિ પર્વત ઉપર જો આ ધનની રેખા અને ઉપર છે આ નાના મની રિસીવર. આ સારામાં સારી નિશાની. શનિ પર્વત પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. સાથે આ સૂર્યનો પર્વત છે. સૂર્યનો પર્વત સારો છે. આ સૂર્ય રેખા અહીંયાથી નીકળીને આવી રહી છે અને આ સૂર્ય રેખાની અહીંયા નીકળી છે ને એમાં એક બીજી રેખા અને એક રેખા એને અહીંયા ટચ થઈ રહી છે. આ છે ને એમ આ રેખાનો એક 2 ફાયદો છે. એક એ ફાયદો છે ઇન્ટરકાસ્ટ મેરેજ થઈ શકે છે, અને બીજો આનો છે ને કોઈ પ્રોપર્ટી લીધી હોય ને કે એની અંદર વ્યાજની આવક થાય ને એની નિશાની છે. સાથે આ ત્રિકોણ થઈ રહ્યું છે. જે કંઈ પણ ઈચ્છા હશે ને એ 100% પૂરી કરશે. શૂન્યમાંથી સર્જન થશે અને જે પણ ઈચ્છા હશે ને એ પૂરી થશે, એની આ નિશાની છે. સારામાં સારી. અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે એની નામ પ્રતિષ્ઠા સારામાં સારી, એના કામનો વિસ્તાર સારો કરશે. સાથે અહીંયા આગળ આ માછલી જેવું થઈ રહ્યું છે આમ, પણ આગળ પાછળ મૂળ છે કે એની ખબર નથી, અહીંયા સુધી છે. જો હશે ને તો નામ અને પ્રતિષ્ઠા થશે, સારામાં સારી. સાથે અહીંયા આગળ 2 વિધિયા રેખા છે. આ વ્યક્તિની અંદર નોલેજ જબરજસ્ત હોય પણ એ નોલેજનું એને ઘમંડ પણ થઈ શકે છે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું, ઘમંડની ગ્રંથો વાંધો નહીં આવે. બીજું આ બુધનો પર્વત છે. આ બુધ પર્વત ઉપર આ 2 બુધ રેખા છે. આ સારામાં સારી નિશાની છે. આ જ્યારે ચમકશે ને ત્યારે ફાયદો થશે. અને બુધ પર્વતનો વિસ્તાર સારો છે. આની પર્સનાલિટી જોરદાર હશે, ડ્રેસ કોડ જોરદાર હશે, સામે ઉપર આનો પ્રભાવ જોરદાર હશે. સાથે આ લગ્ન રેખા છે, સારામાં સારી લગ્ન રેખા છે. અને બુધ પર્વત જોરદાર છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ અંદરૂણી મંગળ છે અને આ બહારનો મંગળ છે. બંને મંગળ પાવરફુલ છે. અંદરનું યોગાન પ્રાણાયામ કરે સારામાં સારું રહેશે. બહારનો મંગળ એક્સ્ટ્રા. સામેવાળા જોઈને જ ઓળખી જાય કે એની પાસે કઈ રીતે કામ કરો ને ભાઈ કામ કરવા માટે આ વ્યક્તિ માસ્ટર છે. પોતા ઉપર કોઈ પણ પરેશાની આવે તો પોતે લડવા માટે સક્ષમ છે. સારામાં સારું. સાથે આ શુક્રનો પર્વત છે. એમાં આ લેક્ઝરી રેખા છે, 1, 2 અને 3 પતલી. આ સારામાં સારી અને એકદમ પતલી પ્રોગ્રેસ રેખાઓ છે. જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ ન લે. અને શુક્ર પર્વતની સાઇઝ સારી છે એટલે આ વ્યક્તિને ગરમી સહન ન થાય. આમને ગરમી થાય ને તો આમ કંઈક થઈ જાય, ગરમી ન સહન થાય. એસી હોય ને તો વાંધો નહીં. અને 2 વ્હીલ 4 વ્હીલ ઘર કે દુકાન જે પણ હોય ને એસીવાળું હોય ને તો એટલો એને ફાયદો. અને લક્ષ્મીપતિ યોગ છે, કે લેક્ઝરી રેખા છે. આ સારામાં સારો શુક્ર પર્વત છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર. આ ચંદ્રનો પર્વત છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી ચંદ્રનો પર્વત છે. અને આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા ખાલી આમ લીટી જ થાય છે, અહીંયા આગળ ત્રિકોણ જેવું થાય છે. અને વિદેશની ભૂમિથી રૂપિયા કમાવા કવિ હોઈ શકે. અને ચંદ્ર પર્વત નેટ અને ક્લિયર છે. અને અહીંયા એક રેખા થઈ રહી છે, આ વિદેશ રેખા છે. આ વિદેશ જવાના મોકા મળે એની નિશાની છે, સારામાં સારી. બીજું આને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે. અને આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હોય, જે પણ કલ્પના કરશે ને એ પદસ કરવાવાળું છે. સાથે અહીંયા આગળ આમ સ્ટેટ થઈ રહ્યું છે એટલે આ વ્યક્તિ બાતોની વધારે હોય, આ ઓવર થિંકિંગ વધારે હોય, વાતો કરવામાં ઓવર થિંક વધારે કરે, આ એની નિશાની છે. બીજું અહીંયા રાઉન્ડ થઈ રહ્યું છે
એટલે આ વ્યક્તિને સંગીત બહુ ગમે, આ એની નિશાની છે, સંગીત બહુ ગમે. અને ચંદ્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી, અને આ પરચેસિંગમાં જોરદાર હોય, આ બાર્ગેનિંગ કરવામાં જોરદાર હોય. આમને 1000ની વસ્તુ લેવા મોકલી હોય ને તો કેમ 700-800માં આવી જાય, અને બાર્ગેનિંગ કરીને 700-800માં વસ્તુ લઈ આવે. એટલા જબરજસ્ત હોશિયાર હોય. આ સારામાં સારો ચંદ્ર પર્વત છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે એમને આ અંગૂઠાનું કરવાનું છે, ઓડિયો દ્વારા કીધી એ વસ્તુ કરશે તો એમને એનો ફાયદો થશે. આ ગુરુ છે, આ બિઝનેસમેનના પોળવા છે સારામાં સારા. આ કોઈ પાર્ટીના એનાલિસિસ કરતા હશે, કેમ કે આંગળાની સાઇઝ મોટી છે, આ જોરદાર હશે. સાથે આ શનિ, સૂર્ય, બુધ, મંગળ, આ ચંદ્ર, આ ગુરુ, આ બધા ગ્રહ છે, અને એમાં અંગૂઠાનું કરવાનું જોડો દ્વારા કઈ વસ્તુ કરશે એને ફાયદો થશે. આ એક મહિલાનો હાથ છે, આનો અનુભવ કર્યો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.